નમસ્કાર મિત્રો, આજનો દિવસ વેદાંતા લિમિટેડના રોકાણકારો માટે બહુ જ ખાસ દિવસ હતો. કેમ કે આજના દિવસે ડીમર્જર થયેલી બાકીની 4 કંપની શેર બજારમાં લિસ્ટ થઈ હતી. તો આના વિશે આપણે વધારે માહિતી ડિટેલમાં જોઈશું. ભારતીય શેર બજારના ઇતિહાસમાં સોમવાર એટલે કે 15 જૂન 2024 ના રોજ એક અદ્ભુત દ્રશ્ય જોવા મળ્યું. દિગ્ગજ બિઝનેસમેન અનિલ અગ્રવાલની આગેવાની હેઠળના વેદાંતા ગ્રુપે તેની 4 નવી ડીમર્જ થયેલી કંપનીઓને શેર બજારમાં લિસ્ટ કરાવી. આ 4 કંપનીઓમાંથી એક કંપનીમાં રોકાણકારોનો એવો ક્રેઝ જોવા મળ્યો જે ભારતીય શેર બજારમાં રોજબરોજ જોવા મળતો નથી. એટલે કે આજના દિવસે 4 કંપની શેર બજારમાં લિસ્ટ થઈ વેદાંતા ગ્રુપમાંથી ડીમર્જ થઈ. એમાંથી પણ એક એવી કંપની છે જેમાં બહુ જ રોકાણકારો રોકાણ કરવાનું વિચારી રહ્યા છે. તો આ કંપની વિશે પણ આપણે ડિટેલમાં જોઈએ. આર્યન એન્ડ સ્ટીલ કંપનીમાં ભારે ઘસારો જોવા મળ્યો. એટલે કે લિસ્ટ થયેલી 4 કંપનીઓમાંથી વેદાંતા આર્યન એન્ડ સ્ટીલ લિમિટેડમાં રોકાણકારોની ભારે ભીડ જોવા મળી હતી. બજાર ખુલતાની સાથે જ આ કંપનીના શેર ખરીદવા માટે 4,04,44,411 થી વધુ ઓર્ડર પેન્ડિંગ થઈ ગયા. જ્યારે તેની સામે આ શેર વેચવા માટે એક પણ સેલર ઉપલબ્ધ નથી. વેચનારાઓની સંખ્યા શૂન્ય રહેતા આ શેરમાં ભારે તેજીનો માહોલ જોવા મળ્યો. એટલે કે સૌથી વધારે આર્યન એન્ડ સ્ટીલ વેદાંતામાં ખરીદી કરવા રોકાણકારો તૂટી પડ્યા. બજાર ખુલતાની સાથે 4 કરોડ જેટલા ઓર્ડર પેન્ડિંગ પડી રહ્યા પણ કોઈ વેચનાર જ ના મળ્યું. પછી વાત કરીએ કે વેદાંતા ગ્રુપની કઈ 4 કંપનીઓ લિસ્ટ થઈ. તો લાંબા સમયથી જેની રાહ જોવાઈ રહી હતી તેનું પુનર્ગઠન પ્રક્રિયા પૂર્ણ કરીને વેદાંતા ગ્રુપે તેની 4 મુખ્ય નવગઠિત કંપનીઓને સોમવારે માર્કેટમાં લિસ્ટ કરી દીધી. વેદાંતા એલ્યુમિનિયમ મેટલ લિમિટેડ, વેદાંતા ઓઇલ એન્ડ ગેસ લિમિટેડ, વેદાંતા પાવર લિમિટેડ અને વેદાંતા આર્યન એન્ડ સ્ટીલ લિમિટેડ. પછી વેદાંતાના શેરધારકોને કેવી રીતે શેર મળ્યા એ જોઈએ. તો ડીમર્જરની યોજના હેઠળ વેદાંતા લિમિટેડે પોતાના એલ્યુમિનિયમ, તેલ અને ગેસ, પાવર તેમજ લોખંડ અને સ્ટીલના વ્યવસાયોને અલગ અલગ લિસ્ટેડ કંપનીઓમાં વિભાજિત કર્યા. જે રોકાણકાર પાસે રેકોર્ડ ડેટ સુધી વેદાંતાનો એક શેર હતો તેમને બદલામાં આ ચારેય નવી કંપનીનો એક એક શેર મફતમાં બોનસ રૂપે મળ્યો છે. પછી વાત કરીએ કે કઈ કંપનીની કિંમત સૌથી વધુ છે. બજારના નિષ્ણાતો અને વિશ્લેષકોનું માનવું છે કે લિસ્ટ થયેલી ચારેય કંપનીઓમાંથી વેદાંતા એલ્યુમિનિયમ મેટલ લિમિટેડ સૌથી વધુ મૂલ્યવાન સાબિત થઈ શકે છે. અનિલ અગ્રવાલના નેતૃત્વ હેઠળ આ ગ્રુપના અલગ થવાનો મુખ્ય હેતુ તેના વિશાળ કુદરતી સંસાધનોના પોર્ટફોલિયોમાંથી રોકાણકારો માટે વધુમાં વધુ વેલ્યુ ક્રિએટ કરવાનો છે. તો મિત્રો, આ વિડીયોમાં વાત કરીએ આપણે આજના દિવસે વેદાંતા ગ્રુપમાંથી જે 4 કંપનીઓ લિસ્ટ થઈ તેના વિશે. તેમાં પણ સૌથી વધારે આપણને વેદાંતા આર્યન એન્ડ સ્ટીલના શેરમાં ભારે ઘસારો જોવા મળ્યો. કેમ કે આ શેરમાં રોકાણકારો ખરીદી કરવા માટે તૂટી પડ્યા હતા. તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો અને કોમેન્ટ કરીને બતાવી દેજો કે તમને પણ વેદાંતાના શેર મળી ગયા છે કે નહીં.